બોટાદના હળદળ ગામમાં ઘર્ષણ કેસમાં ફરિયાદ નોંધાઈ છે। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ રાજુ કરપડા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। કુલ 85 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને સરકારની મિલકતને નુકસાનીની ધારા અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે। તો બોટાદના હળદળ ગામમાં જે ઘર્ષણનો કેસ હતો એ કેસમાં ફરિયાદ નોંધાઈ છે। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ રાજુ કરપડા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। ખેડૂતો પણ કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીના નેતાઓ હતા, અમારા તરફથી કોઈ વિરોધ કરવામાં નહોતો આવ્યો। કુલ 85 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને સરકારની મિલકતને નુકસાનીની ધારા અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે। બોટાદના હળદળ ગામમાં ઘર્ષણ કેસમાં ફરિયાદ નોંધાઈ છે। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ રાજુ કરપડા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। કુલ 85 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને સરકારની મિલકતને નુકસાનીની ધારા અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે।